બનાવી છે દેશી કાઠિયાવાડી ફાડા લાપસી અને આમાં છે મેથીનું શાક બને છે એટલે આજે આપણે ફાડા લાપસી છે અને યશભાઈએ કજિયો કર્યો છે કારણ કે પપ્પા બહાર જાય છે નહીં મેડમ? હા, એને એમ કે બહાર જાય છે તો એ બંને ભાઈને રોવાનું ચાલુ થઈ ગયું છે. એ ભાઈ અમારા બહુ ઝઘડા છે એટલે મિત્રો ભાઈ કજિયો કરે છે એમ કે પપ્પા હાલ આતો હાલ આતો રાત. હેલો ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને ચાલો મિત્રો, આજે આપણે ઘરે આવી ગયા છીએ ને રિયાન્સીબેન ને હસ્તીબેન જો બેસી ગયા છે ખુરશી ઉપર. જો અમારા બેનને શું છે, સ્કૂલેથી આવીને તરત જો છે ને પણ ખુરશી ઉપર ચડીને બેઠા છે ને. કેમ રહ્યું તારે આજે સ્કૂલે બેટા? મસ્ત. શું રમત રમાડી હતી? શું? હા હા, સરસ. હસ્તીબેન, તમારે શું હતું આ સ્કૂલમાં? રમત બનાવી હતી. શું આપ્યું હતું તમને? કલર પૂરો આપ્યો હતો. નાસ્તામાં શું આપ્યું હતું બેટા? શેરો ને ભાત હતા. એ સારું. ગાઈસ, આજે આપણે જશું આપણે કિચનમાં. હવે શું છે આપણે જમવાનો પ્રોગ્રામ? જો ફાડા લાપસી બનાવી રહીશું આજે જમવામાં સાંજના પ્રોગ્રામમાં. અને છે મેથીનું મસ્ત શાક બનાવ્યું છે. આ ફાડા લાપસી જો બનવાનું ચાલુ છે. જો મિત્રો, હું તમને બતાવીશ. આ છે આ ફાડા લાપસી. મેડમે આજ કંઈક અલગ આઈટમ. હા, તો મિત્રો, અમારો બ્લોગમાં તમને ખાસ કરીને બસ ફેમિલી બ્લોગ છે એટલે પ્લીઝ લાઈક, કમેન્ટ ને શેર કરજો મિત્રો. અને અમારા ચેનલને સપોર્ટ કરજો મિત્રો. કોઈ હજી સપોર્ટ નથી કરતું, વ્યૂ નથી આવતી એમ. એટલે પ્લીઝ દર્શક મિત્રો બધા થોડો સપોર્ટ કરો તમારા ભાઈને. એટલે શું છે, થોડા ઘણા વ્યૂ આવે તો અમને હિંમત રહે બનાવવાનો બ્લોગ અને થોડોક આનંદ આવે એમ. ચાલો મેડમને બતાવીશું આપણે. જો યશભાઈ પાણી પી લીધું છે અત્યારે. શું કરે બેટા? જો છે ને ઘરમાં તે ચપ્પલ પહેરીને જ રખડવાનું. જો હવે એમ કે છે ગોળ આપો એમ. શું ખાવું છે? શું ખાવું છે તારે? યસ, શું ખાવું છે? ગોળ ખાવો છે હે બેટા? જો ભાઈને ગોળ ખાવો છે. તો મિત્રો, આપણે મેડમે બનાવી નાખી છે ફાડા લાપસી. આ પ્રમાણે આ રીતે બનાવી છે એ હું તમને બતાવીશ. પછી આના પીસ પાડવાના, ઉપર ટોપરું ની ભભરાવાનું. ટૂંકમાં જે એમાં બધું ફર્નિચર બાકી છે, ટોપરું છે, દ્રાક્ષ છે, એવું બધું નાખશે થોડું ઘરમાં હોય એ બધું. એટલે એવું બધું ફર્નિચર નાખી દીધું છે અને થોડું ઘણું એલસી ને એવું બધું જે કાંઈ છે એ બધું અંદર ઇન્સ્ટોલ કરી દીધું છે. ચલો મિત્રો, આ પ્રમાણે શું છે, ટોપરું ઉભરાવતા હોય છે ઉપર અને પ્લસ માથે ડૂટી ફૂટી છે, થોડું ઘણું બધું મરી મસાલા નાખતા હોય છે. જોકે આપણે ખાતા નથી એટલું બધું, પણ એની ચોઈસ આઈટમ છે તો બનાવે. સારું મિત્રો, ચાલો આપણે વિડીયોમાં આગળ બન્યા રહીજો. તો હા, તો દર્શક મિત્રો, આપણે ફાઇનલી આપણે જમવાનું કમ્પ્લીટ મેડમે કરી દીધું છે. એટલે બતાવીશું તમને આજનું જમવાના સાંજના મેનુમાં શું છે. અને રિયાન્સીબેન છે, હસ્તીબેન છે, જમવાનું ચાલુ કરી દીધું છે એટલે આપણે એને પણ બતાવીશું. જો મિત્રો, આ છે આપણું મેથીનું શાક, આ છે આપણે લીજીત પાપડ, આ છે આપણી રોટલી, આ છે આપણું દેશી કાઠિયાવાડી મરચું અને જો કમ્પ્લીટ
રિયાંશીબેન ને હસ્તીબેને તો જમવાનું ચાલુ કરી દીધું છે ભાઈ. એટલે હાલો દર્શક મિત્રો બધા જય માતાજી, બધામાં છો ને? તો હાલો આપણે જમવા. સારું મિત્રો, તો જો બે બહેનોએ જમવાનું ચાલુ કરી દીધું છે ને ભાઈને તો હજી જમવાની કાંઈ ખબર પડતી નથી, મોબાઈલમાં જીવ છે જો, અને ખાવામાં હજી કાંઈ સમજતો નથી ભાઈ, આવી રીતે રમ્યા કરે. તો આપણા દર્શક મિત્રો ફાઇનલી જમવાનું ચાલુ કરી દઈશું. આ છે આપણું મેથીનું શાક, પાપડ, રોટલી અને ગોળ અને મરચું. એટલે આપણે જમીનું. અને હા મિત્રો, હજી આપણે ફાડા લાપસી તો તમને બતાવી ભૂલી ગયા. જો મિત્રો, આ છે આપણી ફાડા લાપસી, મેડમની ફેવરિટ બનાવેલી ફાડા લાપસી. ચાલો દર્શક મિત્રો, આપણે જમીને પાછા આપણા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આપણે આગળ વિડીયોમાં બન્યા રહીશો. જય માતાજી. હા તો દર્શક મિત્રો, આપણો બ્લોગ તમને જો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને હવે પછી આપણો નેક્સ્ટ બ્લોગ જોતા રહેજો અને સારી સારી લાઈક અને કમેન્ટ કરતા રહેજો. જય માતાજી, જય દ્વારકાધીશ.